ધર્મલોકના આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। જ્યારે પણ જીવનમાં મુશ્કેલ સમય આવે છે ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે માણસની બુદ્ધિ પણ જાણે ઘાસ ચરવા ચાલી ગઈ હોય તેવું લાગે છે। મન અશાંત બને છે અને સાચા ખોટાનો ભેદ પારખવો મુશ્કેલ થઈ પડે છે। આવી સ્થિતિમાં ઘણીવાર આપણે આપણી જાતને દોષ આપીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ વ્યક્તિ પોતે ખરાબ નથી હોતી, પરંતુ તેનો સમય એટલે કે તેની ગ્રહદશા તેને મજબૂર કરતી હોય છે। આજે આપણે વાત કરવાના છીએ કર્ક રાશિના જાતકો માટે માર્ચ 2026નો આ આખો મહિનો કેવો પરિવર્તનકારી સાબિત થવાનો છે તેના વિશે। साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, साधु ना भूखा जाए। आ सुंदर पंक्तिओ आपणा जीवननो आधार होवी जोईए, कारण के संतोष ए ज सौथी मोटुं धन छे। कर्क राशिना जातको माटे मार्च 2026नो आ महीनो एटला माटे विशेष छे कारण के आ समये आकाशमंडळमां एक नहीं पण चार मुख्य ग्रहो पोतानी स्थिति बदली रह्या छे अने ते पण तमारी राशि माटे अत्यंत हितकारी अने मजबूत अवस्थामां आवी रह्या छे। आ परिवर्तन कोई सामान्य फेरफार नहीं, परंतु तमारा जीवननी दिशा बदली शके तेवा संकेतो आपी रह्या छे। सौ प्रथम आपणे शुक्रदेवनी वात करीए, जे तमारी कुंडळीमां लाभ भावना स्वामी छे। शुक्रने आपणे भौतिक सुख, वैभव, प्रेम अने समृद्धिनो कारक मानीए छीए। 1 मार्चथी लईने 25 मार्च सुधी शुक्रदेव तमारी राशिथी 9मा भावमां एटले के भाग्यना स्थानमां उच्चनी अवस्थामां बिराजमान रहेशे। જ્યારે પણ લાભનો સ્વામી ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો થઈને બેસે ત્યારે સમજી લેવું કે કુદરત તમારા પર મહેરબાન થઈ રહી છે। અત્યાર સુધી જે કામોમાં તમને અડચણો આવતી હતી અથવા જે મહેનતનું ફળ તમને મળતું નહોતું તે હવે વ્યાજ સાથે પાછું મળવાનો સમય આવી ગયો છે। ભાગ્ય ભુવનમાં શુક્રનું આ ભ્રમણ તમારા અટકેલા આર્થિક વ્યવહારોને ગતિ આપશે। જો તમે નવું ઘર લેવાનું કે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા હતા તો આ 25 દિવસોમાં તમને કોઈ મોટો અને સકારાત્મક માર્ગ મળી શકે છે। શુક્ર અહીં એકલો નથી, તેની સાથે કર્મફળ દાતા શનિદેવ પણ બિરાજમાન છે। શનિ તમારી મહેનત છે અને શુક્ર એ મહેનતનો મીઠો સ્વાદ એટલે કે ધન છે। આ બંનેનો સંગમ સૂચવે છે કે આ મહિને તમારી વ્યાવસાયિક જવાબદારીઓ વધશે, પણ સાથે સાથે તેની આવક પણ એટલી જ સુંદર રહેશે। ત્યારબાદ 11 માર્ચનો એ દિવસ આવશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રી અવસ્થા છોડીને માર્ગી થશે। ગુરુ અત્યારે તમારી રાશિથી 12મા ભાવમાં બિરાજમાન છે। સામાન્ય રીતે 12મો ભાવ ખર્ચનો ભાવ ગણાય છે, પણ ગુરુ જ્યારે માર્ગી થાય છે ત્યારે તે ખર્ચને રોકાણમાં ફેરવી નાખે છે। જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ અથવા વિદેશી કંપનીઓ સાથે વેપાર કરવા માંગતા હોવ તો 11 માર્ચ પછીનો સમય તમારા માટે સુવર્ણ તક સમાન રહેશે। ગુરુની 5મી દ્રષ્ટિ તમારા સુખ સ્થાન પર હોવાથી ઘરમાં ચાલી રહેલા નાના મોટા કલેશ કે માનસિક અશાંતિનો અંત આવશે। પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા તૈયાર થશે અને તમે તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકશો। આ ઉપરાંત જે લોકો પોતાની નોકરી કે રહેઠાણમાં ફેરફાર કરવા માંગતા હતા તેમના માટે 11 માર્ચથી 31 મે સુધીનો સમયગાળો અત્યંત અનુકૂળ છે। ગુરુની 9મી દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પણ પડી રહી છે, જેનો અર્થ એ છે કે અદૃશ્ય શક્તિઓ તમારી રક્ષા કરશે અને તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશે। ગ્રહોના રાજા સૂર્યનારાયણ પણ આ મહિનામાં પોતાની કૃપા વરસાવવા તૈયાર છે। 14 માર્ચ સુધી સૂર્ય તમારા 8મા ભાવમાં ગ્રહણ યોગની અસરમાં હતા, જેના કારણે તમને સતત માથાનો દુખાવો, આંખોની તકલીફ અથવા નાણાકીય બાબતોમાં અચાનક નુકસાનનો ડર સતાવતો હશે। પરંતુ 14 માર્ચના રોજ સૂર્યદેવ 8મા ભાવમાંથી નીકળીને ભાગ્યના ભાવમાં પ્રવેશ કરશે। સૂર્ય એ આત્મા છે, સૂર્ય એ સત્તા છે। જેવો સૂર્ય ભાગ્યમાં પ્રવેશ કરશે કે તરત જ તમારા આત્મવિશ્વાસમાં ચમત્કારિક વધારો થશે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને સરકારી કામકાજમાં જે અડચણો આવતી હતી તે દૂર થશે। ધન અને કુટુંબના સ્વામી હોવાને કારણે સૂર્યનું આ ગોચર તમારા પારિવારિક સંબંધોમાં ઉષ્મા લાવશે અને વડીલોના આશીર્વાદથી તમારી પ્રગતિના દ્વાર ખુલશે। આ એક મહિનો તમારી છબી સુધારવા અને આર્થિક પાયો મજબૂત કરવા માટે શ્રેષ્ઠ સાબિત થશે। બુદ્ધિના દેવતા બુધ ગ્રહ વિશે વાત કરીએ તો તેઓ 20 માર્ચના રોજ માર્ગી થઈ રહ્યા છે। બુધ અત્યાર સુધી રાહુ સાથે અષ્ટમ ભાવમાં હોવાને કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરી રહ્યા હતા। કદાચ તમે અનુભવ્યું હશે કે તમે જે વિચારો છો તે કહી શકતા નથી અથવા ખોટા નિર્ણયોને કારણે તમારે પસ્તાવું પડે છે, પરંતુ 20 માર્ચ પછી પરિસ્થિતિ બદલાશે। તમારી બુદ્ધિમાં સ્પષ્ટતા આવશે અને જે લોકો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે અથવા જેમનું કામ લખવા વાંચવા અને માર્કેટિંગનું છે તેમને અચાનક નવી દિશા મળશે।
10 એપ્રિલ સુધીમાં તો બુધ અષ્ટમ ભાવમાંથી બહાર નીકળી જશે, જે તમારી આર્થિક યોજનાઓને સફળતાના શિખરે લઈ જશે. તમારો જે આત્મવિશ્વાસ ક્યાંક ખોવાઈ ગયો હતો તે ફરી પાછો આવશે અને તમે પૂરી તાકાતથી તમારા લક્ષ્યો તરફ આગળ વધી શકશો. જો કે આ બધી સકારાત્મકતાની વચ્ચે એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે અને તે છે મંગળ અને રાહુનો અંગારક યોગ. આ યોગ તમારી રાશિમાં થોડો ઉગ્રતા અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો ઊભા કરી શકે છે. ખાસ કરીને તમારે તમારા આહાર અને વિહાર પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પેટને લગતી તકલીફો, એસિડિટી અથવા લીવર સંબંધી સમસ્યાઓથી બચવા માટે બહારનું તીખું તળેલું ખાવાનું ટાળજો. આ મહિને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી લેવી જોઈએ. માનસિક રીતે પણ ક્યારેક તમને એવું લાગશે કે કામ બરાબર થઈ રહ્યું છે છતાં કંઈક ખૂટે છે. આ એક ભ્રમ છે જે રાહુને કારણે પેદા થાય છે. ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને કોઈની સાથે વાદ વિવાદ ન કરવો, કારણ કે તમારી એક ભૂલ ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. સંયમ અને ધીરજ એ જ આ મહિનાના તમારા શ્રેષ્ઠ શસ્ત્રો છે. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. મંગળ અને રાહુની અસરને કારણે ભણવામાં મન ઓછું લાગશે અને ગેજેટ્સ કે અન્ય બાબતોમાં ધ્યાન વધારે ભટકશે. જો તમારી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આ મહિને હોય તો તમારે રાત દિવસ એક કરવા પડશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે સવારે વહેલા ઉઠીને યોગ અને પ્રાણાયામનો સહારો લેવો હિતાવહ છે. બીજી બાજુ જેઓ રિસર્ચ અથવા ગૂઢ વિદ્યાઓમાં રસ ધરાવે છે તેમના માટે અષ્ટમ ભાવનો પ્રભાવ ખૂબ જ સારો રહેશે અને તેમને કંઈક નવું શીખવા મળશે. યાદ રાખજો, આ મહેનત વ્યર્થ નહીં જાય, કારણ કે મે મહિના પછી જ્યારે ગુરુ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમને અભૂતપૂર્વ સફળતા અપાવશે. પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો શનિ અને શુક્રની યુતિ તમારા જીવનસાથીના ભાગ્યમાં વૃદ્ધિ લાવશે. તમારા પાર્ટનરને નોકરી કે વ્યવસાયમાં કોઈ મોટી સફળતા મળી શકે છે, જેની સીધી અસર તમારા સુખ સુવિધા પર પડશે. જો કે 5મા ભાવ પર મંગળ અને રાહુની દ્રષ્ટિ હોવાથી લવ લાઈફમાં નાની નાની બાબતોમાં અહમ ટકરાઈ શકે છે. એકબીજા પર શંકા કરવાને બદલે વિશ્વાસ રાખજો. તમારી વાણી પર નિયંત્રણ રાખશો તો આ મહિનો રોમેન્ટિક અને યાદગાર બની રહેશે. જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે 11 માર્ચ પછી કોઈ સારા સમાચાર આવી શકે છે અથવા સગાઈની વાત પાકી થઈ શકે છે. કુટુંબના સભ્યોનો સાથ હંમેશા તમારી પડખે રહેશે. વેપારી વર્ગ માટે આ મહિનો ઉતાર ચઢાવવાળો હોવા છતાં નફાકારક રહેશે. ખાસ કરીને લોખંડ, તેલ, કેમિકલ, ફેશન, આયાત નિકાસ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો માટે માર્ચ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. શુક્રનું ઉચ્ચનું ભ્રમણ તમને બજારમાં નવી ઓળખ અપાવશે. જે વેપારીઓ પોતાનો બિઝનેસ વિસ્તરવા માંગે છે તેમણે મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 15 માર્ચ પછી ડગલા ભરવા જોઈએ. કરિયરની દ્રષ્ટિએ જો તમારી નોકરીમાં રાજનીતિ ચાલી રહી હોય તો તમારે શાંત રહીને પોતાનું કામ કરવું જોઈએ, કારણ કે સૂર્ય અને બુધનું પરિવર્તન ટૂંક સમયમાં જ સત્યને બહાર લાવશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ મહિનાના નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે હનુમાનજીની ભક્તિ એ અક્સીર ઇલાજ છે. મંગળ અને રાહુના દોષોને શાંત કરવા માટે નિયમિત હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરજો. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા માઇનસ આ ચોપાઈનો જાપ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મન શાંત રહેશે. દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને લાલ ફૂલ અર્પણ કરવા અને સૂર્યદેવને તાંબાના લોટામાં જળ ચઢાવવાથી તમારા ભાગ્યમાં આવતા અવરોધો દૂર થશે. ભગવાન શિવનો અભિષેક પણ કર્ક રાશિના જાતકો માટે શાંતિદાયક સાબિત થશે. હંમેશા યાદ રાખજો કે ગ્રહો આપણને માર્ગ બતાવે છે, પણ તે રસ્તા પર ચાલવાનું અને પરિશ્રમ કરવાનું કામ તો આપણું જ છે. માર્ચ 2026ના આ સમયગાળાને એક નવી શરૂઆત માનીને આશાવાદી અભિગમ સાથે આગળ વધો. આશા છે કે આ વિગતવાર માહિતી તમને તમારા જીવનની નવી યોજનાઓ બનાવવામાં મદદરૂપ થશે અને તમારી શ્રદ્ધા પરમાત્મામાં અતૂટ રહેશે. મિત્રો, આ હતું કર્ક રાશિ માટે માર્ચ 2026નું સંપૂર્ણ જ્યોતિષીય વિશ્લેષણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારો આ પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. તમારી એક લાઇક અને કોમેન્ટ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. જો તમે ધર્મલોક ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા તમામ મહત્વપૂર્ણ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. જય શ્રી રામ. હર હર મહાદેવ.